સુરતના સ્પાનિયાર્ડમાં ચાલતું કૂટણખાનું 5 મહિલા અને 2 ગ્રાહક ઝડપાયા। મહિલા ભાગવા જતા પહેલા માળેથી પટકાતા પગ ભાંગ્યા। એક જ કોમ્પ્લેક્સમાં ત્રીજી રેડ। સુરતના સરથાણા વિસ્તારમાં શુભમ કોમ્પ્લેક્સમાં વધુ એક સ્પાનિયાર્ડમાં ચાલતા કૂટણખાના પર પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી। પોલીસે 5 મહિલા અને 2 ગ્રાહકને ઝડપી પાડ્યા હતા। જ્યારે રેડ અંગેની જાણ થઈ જતા પાછળની સાઈડ આવેલી બારી તોડીને 2 સંચાલકો ભાગી ગયા હતા। જ્યારે એક મહિલા પણ ભાગવા જતા પહેલા માળેથી તે નીચે પટકાઈ હતી, જેથી તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી હતી। મળતી માહિતી પ્રમાણે સરથાણા પોલીસને બાતમી મળી હતી કે સાવલિયા સર્કલ પાસે આવેલા શુભમ કોમ્પ્લેક્સમાં ફરી સ્પાનિયાર્ડમાં કૂટણખાનું શરૂ થઈ ગયું છે। કોઈ પણ નામઠામ વિના જ સ્પાનિયાર્ડમાં કૂટણખાનું ચલાવવામાં આવી રહ્યું હતું। દેવ અને લકી નામના 2 ઇસમ દ્વારા કૂટણખાનું ચલાવવામાં આવી રહ્યું હતું। ગુજરાત અને અન્ય રાજ્યોમાંથી મહિલાઓને લાવી અહીં દેહ વ્યાપાર કરાવવામાં આવી રહ્યો હતો। સરથાણા પીઆઈ ઝાલા સહિતના પોલીસ જવાનોએ સાવલિયા સર્કલ પાસે શુભમ કોમ્પ્લેક્સમાં સ્પાનિયાર્ડમાં કૂટણખાના પર દરોડો પાડ્યો હતો। પોલીસે અચાનક દરોડો પાડતા સ્પામાં હાજર લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી। સ્પાના પાછળના ભાગે બારીમાંથી 2 સંચાલક તેમજ એક યુવતી કૂદીને ફરાર થઈ જતા ત્યારે યુવતીએ પોતાનું બેલેન્સ ગુમાવતા જમીન પર નીચે પડતા યુવતીના પગ તૂટી ગયા હતા, જ્યારે 2 સંચાલક ભાગી જવામાં સફળ થયા હતા। એક યુવતી પહેલા માળેથી નીચે પટકાઈ હોવાની જાણ થતાં તાત્કાલિક યુવતીની સારવાર માટે સ્પેનિયર હોસ્પિટલ ખસેડવામાં આવી હતી। જ્યારે આ દરોડામાં ઇજાગ્રસ્ત મહિલા સહિત 5 મહિલાઓને દેહ વેપારના ધંધામાંથી મુક્ત કરવામાં આવી હતી। આ સાથે જ 2 ગ્રાહકોને પણ ઝડપી પાડવામાં આવ્યા હતા। આ બનાવ સંદર્ભે સરથાણા પોલીસ દ્વારા ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। જ્યારે આ કૂટણખાનાના સંચાલક દેવ અને લકીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। અત્રે ઉલ્લેખનીય છે કે શુભમ કોમ્પ્લેક્સમાં સરથાણા પોલીસ દ્વારા આ પહેલા પણ 2 રેડ કરવામાં આવેલી હતી। પહેલા માળે કોમ્પ્લેક્સના બંને સાઈડ સ્પા ચાલી રહ્યા હતા। જમણી બાજુ એકવાર રેડ કર્યા બાદ સ્પાનિયાર્ડમાં ચાલતું કૂટણખાનું બંધ થઈ ગયું છે, જ્યારે ડાબી બાજુ ચાલતા સ્પામાં આપેલ પહેલા પણ એકવાર રેડ કરવામાં આવી હતી। જોકે 10 દિવસ પહેલા ફરી અહીં સ્પાનિયાર્ડમાં કૂટણખાનું શરૂ થઈ ગયું હતું। ભાડેથી ચાલતા આ કૂટણખાનાના માલિક પર પણ કાર્યવાહી કરવામાં આવે તેવી શક્યતાઓ જોઈ રહી છે। તમે જોઈ રહ્યા છો ગુજરાત સમ્રાટ ન્યૂઝ ચેનલ, ચીફ એડિટર ભાવેશ પાટીલની સાથે।